ધંધુકાના કિશન ભરવાડની હત્યાના કેસમાં એટીએસની ટીમે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં કિશનની હત્યા કરવા માટે હથિયાર આપનાર રમીઝ સેતા સહિત અન્ય 2 યુવકનો પણ સમાવેશ થાય છે। કિશન ભરવાડની હત્યા બાદ એટીએસને તપાસ સોંપવામાં આવેલી છે। તપાસ દરમિયાન ધંધુકામાંથી શબીર ચોપરા અને ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ પઠાણની ધરપકડ કરાઈ હતી। બંને આરોપીની પૂછપરછમાં અમદાવાદના જમાલપુરના મૌલાના અયુબ જાવરાવાલાએ હત્યા કરવા હથિયાર આપ્યાનું સામે આવતા તેની પણ ધરપકડ કરાઈ હતી, જે બાદ એવી હકીકત સામે આવી હતી કે આ હથિયાર રાજકોટના અઝીમ સમા અને વસીમ બચાએ રમીઝ સેતા પાસેથી લાવીને શબ્બીરને આપ્યું હતું, જેથી પોલીસે રમીઝ સેતાની અમરેલી જિલ્લાના ઢસામાંથી ધરપકડ કરી છે। આ ઉપરાંત વધુ 2 આરોપી મહમદ હુસૈન કાસમ ચૌહાણ અને મતીમ ઉસ્માન મોદનની ધરપકડ કરાઈ છે। ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરવાના કાવતરામાં આ 2 આરોપીઓ સામેલ હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। તો બીજી તરફ દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીના સંગઠનના સંપર્કમાં આવેલા શબ્બીર તેમજ અમદાવાદના મૌલાનાએ પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું હતું। એટીએસની ટીમે બુધવારે પોરબંદરની 4 વ્યક્તિની અટકાયત કરી હોવાનું સૂત્રો મારફતે જાણવા મળ્યું છે।